દલિત યુવાનના મૃત્યુના કેસમાં પોલીસ બેદરકારી સામે આવી। રાષ્ટ્રીય દલિત અધિકારી મંચ દ્વારા ધરણા ગત 2 દિવસથી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા બી ડિવિઝન ગાંધીધામ સાથે ધરણા ચાલુ હતા, જેમાં આજથી 7 મહિના અગાઉ પ્રવીણ ખોરવાલનું અકસ્માત કરી અને મૃત્યુ નિપજાવ્યું હતું, જેમાં તપાસનીશ પોલીસ અધિકારીની બેદરકારીના પગલે આજ દિવસ સુધી આરોપી મળેલ નહીં, જેથી હતભાગીનું પરિવાર ન્યાય માટે વલખા મારતું હતું। આજે આ મુદ્દે ફરી ઉગ્ર રજૂઆત કરાઈ, ત્યારબાદ બી ડિવિઝન પોલીસના પીઆઈ શ્રી અને અન્ય પોલીસ કર્મીઓ દ્વારા બેદરકારીના પગલે થયેલ અહેવાલ કરેલ છે અને ટૂંક સમયમાં એ વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવાશે। જે વાત રજૂ કરી સાથે આ મુદ્દે ચીવટપૂર્વક તપાસ કરી અને ચોક્કસ આ મુદ્દે પ્રવીણ ખોરવાલ અને તેમના પરિવારને ન્યાયની સ્પષ્ટતા બાહેધરી આપેલ। એ બાદ પરિવારજનો અને સંગઠનના સાથીઓ સાથે રહી આ વાત સ્વીકારી અને ટૂંકા ગાળામાં આ ગુનો ઉકેલાયો તેવી વાત રાખી હતી અને આમાં જો ફેરબદલ થશે તો ફરીથી આંદોલન થશે, જે સંગઠન દ્વારા જણાવ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन। લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર। स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस। લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ। कॉस्मोस एरंडा बियारण।